નગરપાલિકામાં સત્તાધીશોની વરણીની કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે પાટણના સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે રણજીત સોલંકીની વરણી કરવામાં આવી। સિદ્ધપુર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે પ્રમોદ પટેલની પસંદગી કરવામાં આવી છે। સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે રણજીત સોલંકી અને ઉપપ્રમુખ તરીકે પ્રમોદ પટેલ રહેશે। વાત કરીએ હવે તાલાલાની। તાલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભૂપતભાઈ હિરપરા, તાલાલા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે નિશાબેન તન્ના, તાલાલા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે રજની દવેની વરણી કરવામાં આવી છે। તાલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભૂપતભાઈ હિરપરા, નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે નિશાબેન તન્ના અને તાલાલા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે રજની દવે કામગીરી કરશે। વાત કરીએ હવે ખેડાની। ખેડાની કપડવંશ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેજલબેન પટેલની વરણી કરવામાં આવી છે। કપડવંશ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે નેહાબેન ઓઝાની વરણી કરવામાં આવી છે। કપડવંશ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે કાર્યરત થશે નરેન્દ્રભાઈ પટેલ। કપડવંશ નગરપાલિકાના પક્ષના નેતા તરીકેનો કાર્યભાર સંભાળશે ભદ્રેશ કુમાર સુતરિયા। તો કપડવંશ નગરપાલિકાના દંડક તરીકે જયશ્રીબેન શર્મા કામગીરી કરશે। કપડવંશ નગરપાલિકાના દંડક તરીકે જયશ્રીબેનને પદભાર સોંપવામાં આવશે। કપડવંશ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેજલબેન પટેલ રહેશે। વાત કરીએ હવે દ્વારકાની। દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે વિજય કણઝારિયા રહેશે। દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે આશા લુણાની પસંદગી કરવામાં આવી છે। તો દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે રાજ પાબારી। દ્વારકાના ખંભાળિયાની નગરપાલિકાના પ્રમુખ તરીકે વિજય કણઝારિયાની વરણી કરવામાં આવી છે। વિજય કણઝારિયા પદભાર સંભાળશે। ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે આશાબેન લુણા અને ખંભાળિયા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે રાજ પાબારીને કામગીરી સોંપવામાં આવી છે।